ખાસ કરીને ગુજરાતની દરેક બેન દીકરીઓ માટે દરેક બેન દીકરી જે ભવિષ્યમાં લવ મેરેજ કરવાનું વિચારી રહી છે, તેના માટે ખાસ કરીને અમે વિડીયો લઈ આવ્યા છીએ. આ વિડીયો મારફત આપ સમજશો પિતૃસત્તા શું છે, સમાજના બેવડા ધોરણો શું છે, સમાજ પ્રેમ લગ્નથી કેમ બીવે છે, પ્રેમ લગ્ન માટેનો ડર સમાજની અંદર કેમ વ્યાપેલો છે, ગુજરાત લગ્ન નોંધણી સુધારો 2026 શું કહે છે, નવો કાયદો શું છે, પ્રસ્તાવ શું રજૂ કરવામાં આવેલો છે. આ બધી જ વસ્તુ આપણે આ ડિજિટલી સમજીશું આપણે આ વિડીયો મારફતે. પ્રથમ તો આપણે સમજીએ પિતૃસત્તા શું છે. ગુજરાતમાં પિતૃસત્તા અને પ્રેમ લગ્નનો હાવ કેમ છે. તો જ્યાં 18 વર્ષે દેશનો વડાપ્રધાન પસંદ કરવાની સ્વતંત્રતા છે દરેક નાગરિકને, ત્યાં પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે પપ્પાની, કાકાની અને સોસાયટીના ચેરમેનની પરવાનગીની કેમ જરૂર પડે છે. ચાલો સમજીએ આ ગેરબંધરણીય માનસિકતાને. પ્રથમ તો આપણે જાણીએ પિતૃસત્તા શું છે. પેટ્રિયાર્કી જેને અંગ્રેજીમાં કહેવામાં આવે, આ વિભાગમાં આપણે સમજીશું કે પિતૃસત્તાક વ્યવસ્થા શું છે અને તે ખાસ કરીને સ્ત્રીઓના વિકાસ અને સત્તાને કેવી રીતે રૂંધે છે. આને આપણે 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. ફર્સ્ટ, સત્તાનું કેન્દ્રીયકરણ. એક એવી સામાજિક વ્યવસ્થા જ્યાં નિર્ણય લેવાની સત્તા માત્ર પુરુષો, જેની અંદર પિતા, ભાઈ, પતિ, આ લોકો આવી ગયા, એમની પાસે હોય છે, અને જ્યાં સ્ત્રીઓને માત્ર પાલન કરવાનું હોય, જે આદેશ મળે આપણને એ આપણે પાલન કરવાનું, એ સ્ત્રીઓનો માત્ર ભાગ છે આ વિભાગની અંદર. તો સ્ત્રીઓનો માત્ર પાલન કરતા તરીકે રોલ હોય છે, એને સ્ત્રીઓ માત્ર પાલન કરતા મનાય છે. બીજું છે વિકાસ ઉપર બ્રેક. પિતૃસત્તા એટલે વિકાસ પર બ્રેક. સ્ત્રીઓનું શિક્ષણ, કરિયર કે આર્થિક સ્વતંત્રતા હંમેશા પરિવારની ઇજ્જતના ત્રાજવે તોડાય છે. તેમની મહત્વાકાંક્ષાઓને સ્વાર્થ ગણવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ સ્ત્રી હોય, ગર્લ ચાઇલ્ડ હોય, એક છોકરી હોય જે એના કરિયર વિશે વિચારતી હોય, જેને ગામડામાંથી શહેરમાં જવું હોય, એના ડ્રીમ્સ પૂરા કરવા હોય, ત્યારે ધારો કે કોઈ ગામડે રહે છે અને એવું વિચારે છે કે ભાઈ એને અમદાવાદ મોકલવી, સુરત મોકલવી, કે પછી મુંબઈ જવું છે કોઈ દીકરીને, તો પ્રથમ જ એવું વિચારશે કે પરિવારની આબરૂ છે, પરિવારની ઇજ્જત છે, કંઈ બની ગયું તો, અથવા ન જે સામાજિક ધારાધોરણો છે એ હિસાબે નહીં ચાલે, દીકરી ઉડવા લાગશે, ઘણી બધી છૂટ સ્વતંત્રતા મળી જશે. તો આ બધી વસ્તુઓના કારણે, આ બધી જ માનસિકતાના કારણે દીકરીઓની ઘણી બધી જે કરિયર ડ્રીમ્સ હોય છે એના વિકાસ, ડેવલપમેન્ટ એમનું જે થવાનું હોય એ કરિયરના કારણે, તો એ બધી જ વસ્તુઓ પર વિકાસ લાગી જાય છે. શેના કારણે? પેટ્રિયાર્કીના કારણે. ત્રીજો ભાગ છે પસંદગીનો અધિકાર છીનવાઈ જાય છે પેટ્રિયાર્કીના કારણે. પોતાના જીવનસાથીની પસંદગી કરવી એ સ્ત્રીઓનો મૂળભૂત અધિકાર છે. સ્ત્રીઓનો નહીં, કોઈનો પણ, કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, એમનો પોતાનો મૂળભૂત અધિકાર છે. ભારતમાં રહેતા દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે કે પોતાનો જીવનસાથી પોતાની રીતે પસંદ કરે. પરંતુ પિતૃસત્તા તેને સમાજ અને કુળનું અપમાન માને છે. હવે આપણે જાણીશું કે સમાજના બેવડા ધોરણો શું છે. સમાજના બેવડા ધોરણોમાં જે સ્ટ્રિક્ટ લોઝ છે, જે દીકરીઓ માટે છે, ખાસ કરીને કડક નિયમો છે, એ કેમ, તો આપણે અહીંયા જાણીશું. દીકરાઓ માટેના નિયમો આપણે જાણી લઈએ કે દીકરાઓ માટે સમાજના નિયમો શું છે. તો દીકરાઓને રાત્રે મોડા આવે તો વાંધો નહીં, છોકરો છે, મિત્રો સાથે હરવા ફરવાની સંપૂર્ણ આઝાદી છે, કરિયર બનાવવું એ સૌથી મહત્વનું છે દીકરાઓ માટે. દેટ ઇઝ બેઝિકલ. દીકરાઓ માટે જ નહીં, દીકરી માટે પણ હોવું જોઈએ. અને ભારતના દરેક નાગરિકને હાલ એ જ વિચારવું જોઈએ કે મારી કારકિર્દી કઈ રીતના ઘડવી, મારે આગળ કઈ રીતના ગ્રોથ મારો કરિયરની દ્રષ્ટિએ લાવો. પણ એ વધારે એના જે ફ્રીડમ હોય છે કે એને કોઈ દેશ વિદેશમાં જવું, તો એના જે ફ્લેક્સિબિલિટી હોય એ દીકરાઓને વધારે મળે છે. લગ્ન મોડા દીકરો કરશે તો ચાલશે, પણ એને સેટલ થવાનો સમય આપો. અને એને અગ્રેશન જો દેખાડે દીકરો, જ્યારે 2-5 લોકો વચ્ચે મારામારી કરીને આવે, ફાઇટિંગ કરીને આવે, તો એને પ્રાઉડલી દે એક્સેપ્ટ સોસાયટી એઝ વેલ એઝ પેરેન્ટ્સ કે ભાઈ હા, મર્દને દર્દ ના થાય, વાંધો નહીં. દીકરી માટેના નિયમોમાં આપણે જોઈએ તો રાત્રે 8 વાગ્યા પહેલા ઘરે આવી જવું. તમે કોની સાથે મિત્રતા કરો છો તે પરિવાર નક્કી કરશે. શિક્ષણ જરૂરી છે, પણ લગ્ન તે અંતિમ ધ્યેય છે, કારકિર્દી એમાં આવતી નથી. આપ જોઈ રહ્યા છો, શિક્ષણ જરૂરી છે પણ લગ્ન એ અંતિમ ધ્યેય છે. કારણ કે હાલ છોકરાઓ છોકરીઓને જોવા જાય તો પહેલા જ પૂછે કે ભાઈ તમારું એજ્યુકેશન શું છે. ત્યારે કોઈ છોકરો એવું તો નહીં એને મગજમાં હોય કે ભાઈ મને અભણ સ્ત્રી જોડે હું લગ્ન કરું. એટલીસ્ટ શી શુડ બી હેવિંગ સમ એજ્યુકેશન. તો શિક્ષણ જરૂરી છે એના માટે કે છોકરાને ગમે, રાઈટ.
તો શિક્ષણ જરૂરી છે, પણ લગ્ન એ અંતિમ ધ્યેય છે. અમે કહીએ ત્યાં જ પરણવાનું, પ્રેમ લગ્ન એટલે આબરૂના ધજાગરા. અમે કહીએ ત્યાં પરણી જવાનું. દીકરી તો ગાય કહેવાય ને, દીકરીને ગાય દોરે ત્યાં જાય. સહન કરતા શીખો એ જ આદર્શ નારીની નિશાની છે. આ આપણા સમાજના બેવડા નિયમોના અમુક પાસાઓ જે ઘણા બધા છે. આ લિસ્ટ તો પૂરું થાય જેવું નથી, પણ આપણે ડિજિટલી સમજીએ 5 જેવા મુદ્દા. હવે આપણે જાણીશું કે સમાજમાં પ્રેમ લગ્નનો ડર કેમ છે. તો સમાજમાં પ્રેમ લગ્ન નો ડર શું કામ ફેલાયો? તો પ્રેમમાં કોઈ સીમાઓ નથી હોતી, પરંતુ સમાજના વ્યક્તિઓ રહ્યા, સમાજ રહ્યો, એ પોતે સીમાઓથી ચાલે છે. ત્યાં જ્ઞાતિવાદ હોય, ત્યાં આબરૂ આવી જાય, ત્યાં નિયંત્રણ ગુમાવવાનો ડર સમાજને લાગી જાય કે એ સમાજને પ્રેમ લગ્નનો વિરોધ કરવા પ્રેરે છે. આ બધી વસ્તુઓ જેમાં જ્ઞાતિવાદ, આબરૂ જેવા પાસાઓ આવી ગયા. કાયદાકીય ઉંમર પછી બે પુખ્ત વ્યક્તિઓ ભલે 18 વર્ષ ઉપર થઈ ગયા હોય, જે વોટ કરવા માટે સક્ષમ છે. આ બધી વસ્તુઓ આમ જોવા જઈએ તો ગેરબંધારણીય છે, પણ હવે એ સમાજને આનાથી ડર લાગે છે કે આ જે 18+, 18+ people, if they start speaking, then it will be very difficult for community to reply them. જો છોકરીઓ ભણી લેશે અને એમના હક માટે જો એમણે બોલવા લાગશે અને સમાજ સામે પ્રશ્નો ચીંધવા લાગશે, તો સમાજ માટે, પોતાના માટે એ ડર ઊભો કરે છે કે સમાજને જ ક્યાંક પ્રશ્નોના જવાબ આપવા અઘરા પડી જશે. તો જે સમાજમાં લોકો શું કહેશે એ બંધારણ કરતા મોટો કાયદો હોય, ત્યાં વ્યક્તિ સ્વતંત્ર માત્ર કાગળ પર જ રહે છે. આપણે આ ગ્રાફ મારફત જાણીએ કે સમાજને પ્રેમથી ડર કેમ લાગે છે. તો 45% સમાજ એ કારણે ડરે છે કે આખી કાસ્ટ સિસ્ટમ છે, જે જ્ઞાતિ આધારિત જે આખું સ્ટ્રક્ચર છે, એ આખું કોલેપ્સ થઈ જશે. તો કાસ્ટ સિસ્ટમ એક મોટી ભૂમિકા ભજવે છે પ્રેમ લગ્નની અંદર. પછી આબરૂનો ડર છે. 30% સમાજને આબરૂનો ડર છે. જો કે આબરૂ ઓવરઓલ આબરૂ અને જ્ઞાતિ તો એકબીજા જોડે કનેક્ટેડ જ છે, પણ છતાંય આગળ વધીએ આપણે. 20% એમને એ ડર છે કે દીકરીઓ ક્યારથી બોલતી થઈ ગઈ, રાઈટ? કે દીકરી હોય કે પછી સ્ત્રી તત્વ હોય, ફિમેલ એન્ટિટી હોય, એ લોકો ક્યારે પુરુષ કરતા આગળ નીકળી ગયા, ક્યારે એ લોકો પ્રાયોરિટી થઈ ગયા. તો દીકરી પરનો કાબુ ગુમાવી દે છે પેટ્રિયાર્કલ સોસાયટી, ત્યારે એને ડર લાગવા લાગે છે. અને બીજું એ છે કે પ્રેમ થઈ જ કેમ ગયો. પ્રેમ લગ્નની તો છૂટ જ નથી આપણા ત્યાં. આપણે અરેન્જ મેરેજમાં માનીએ છીએ, તો પ્રેમ યુગલને થવો એ સ્વાભાવિક વસ્તુ છે. પણ દીકરી તારે સ્ટ્રક્ચરમાં જ ચાલવાનું હતું આગળ, કે તારે અરેન્જ મેરેજ જ કરવાના હતા, તો તને લવ થયો જ કેમ? તો એ પણ એક ડરની નિશાની છે. હવે આપણે નવો કાયદો જોઈએ કે ગેરબંધારણીય કાયદાનો પ્રસ્તાવ જે મૂકવામાં આવ્યો છે, ગુજરાત લગ્ન નોંધણી સુધારો 2026, એના વિશે એક મેં કટાક્ષ ભર્યો, અહીંયા એક ફોર્મ બનાવ્યું છે કે ભાઈ કેવું ચાલશે એમ. ગુજરાતમાં એવી માંગ ઉઠી છે કે પ્રેમ લગ્ન નોંધણી માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ. જો આ ગેરબંધારણીય કાયદો લાગુ પડે તો રજીસ્ટ્રેશન ફોર્મ કેવું દેખાશે? તો આપણે ટ્રાય કરી જોઈએ કે પ્રેમી અથવા પ્રેમિકાનું નામ આપણે, પ્રેમીનું નામ આપણે લખ્યું છે રોમિયો, અને શું તમને પ્રેમ કરવાનો અધિકાર કોણે આપ્યો છે? આપણને માતા પિતાએ આપ્યો છે. એટલે આપણે ધારો કે એવું વિચારીએ કે આપણે મા બાપને પૂછશું ને મા બાપ આપણને અધિકાર આપશે, તો આપણે ડ્રોપડાઉનમાં ભરવું પડશે ને કે ભાઈ હા, માતા પિતાએ લિખિતમાં આપ્યો છે. માતા પિતાની મંજૂરીનો પુરાવો જોડો, અપલોડ કરો, જેમાં લખ્યું હોય કે અમને અમારા સંતાનની ખુશીથી કોઈ વાંધો નથી. લાવો આપણે અપલોડ કરી જોઈએ. અરે એરર આવી ગઈ, એરર 404. માતા પિતાની મંજૂરી ક્યારેય મળતી નથી, કૃપા કરીને વ્યવહારિક બનો. હા, સાચી વાત છે. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી 90% નથી જ હોતી. તો ફાઇલ ચલો પછી અપલોડ કરી દઈશું. આપણે નામ લખી દીધું છે, આપણે લખી દીધું શું તમને પ્રેમ, આ પણ આપણે જવાબ આપી દીધો છે. અપલોડ થતું નથી એટલે પછી જમા કરાવી દઈશું. આ પોર્શન તો આપણે ફિઝિકલી જમા કરાવી દઈશું. વધારાની શરતો ચેકબોક્સ ટિક કરો. હું ખાતરી આપું છું કે અમારા લગ્નથી પાડોશીઓની ભાવનાઓને ઠેસ પહોંચશે નહીં. હા, બરોબર, સાચી વાત. પહોંચી શકે છે, પણ કઈ વાંધો નહીં. અમે બંને પુખ્ત 18+ અને 21 છીએ, છતાં અમે અમારા જીવનના નિર્ણયો લેવા માટે માનસિક રીતે અક્ષમ હોવા
અક્ષમ હોવાનું સ્વીકારીએ છીએ. હા, મા-બાપને પૂછ્યું છે તો પછી અક્ષમ જ છીએ. જો પરિવાર ના પાડે તો અમે બંધારણીય અધિકારો ભૂલીને બલિદાન આપી દઈશું. હા, આપવું પડશે. લગ્ન નોંધણી માટે અરજી કરો, લાવો અરજી કરી જોઈએ. ઓ વોટ હેપન્ડ? અરજી રદ કરવામાં આવી છે કારણ ભારતના બંધારણ આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા અધિકાર મુજબ બે પુખ્ત વ્યક્તિઓને લગ્ન કરવા માટે કોઈ પણ ત્રીજા પક્ષ, માતા પિતા કે રાજ્યની મંજૂરી જરૂર નથી. તમારી માંગણી ગેરબંધારણીય છે. સ્વતંત્રતાનો જશ્ન મનાવો, ડર નહીં. સાચી વાત છે. આમ તો પ્રેમની કોઈ સીમાઓ નથી હોતી. જ્યારે બે વ્યક્તિઓ કાયદેસરની ઉંમર વટાવી રહે છે ત્યારે તેમના નિર્ણયોમાં પરિવાર કે સરકારની દખલગીરી બંધારણની ભાવના વિરુદ્ધ છે. પ્રેમ લગ્ન માટે ફરજિયાત માતા પિતાની મંજૂરીનો કાયદો લાવવો એ સ્ત્રીઓ અને યુવાનોને ફરીથી ગુલામી તરફ ધકેલવા સમાન છે. લોકશાહીમાં પરિવાર મહત્વનો છે, પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી છે. પિતૃસત્તા તોડો, બંધારણ બચાવો. આશા છે આપ શીખી ગયા હશો શું પિતૃસત્તા છે અને નવો કાયદો કઈ રીતે તમારી લાઈફને અફેક્ટ કરી શકે છે. હવે મળીએ નવા વિડીયોમાં નવી આઈડિયોલોજી સાથે, નવા ડિજિટલ પ્લેટફોર્મ સાથે.